11 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી એનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું છે? 80 માર્ક્સનું પેપર ક્યાંથી પૂછાશે, 3 કલાકમાં તમે કેવી રીતના લખી શકશો એ આપણે જોઈશું. હેતુલક્ષી પ્રશ્નો એમાં 16 આપણને હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એક વાક્યવાળા 16 માર્ક્સ, 11 પ્રશ્નો આપણને 2 માર્ક્સવાળા એટલે 22 માર્ક્સ. મોસ્ટ ઓફ જનરલી બધા જ વિષયમાં આવું હશે. અને 9 પ્રશ્નો આપણે 3 માર્ક્સવાળા એટલે 27 માર્ક્સ અને 3 પ્રશ્નો 5 માર્ક્સવાળા એટલે 15 માર્ક્સ. યુનિટ વાઇઝ ગુણભાર જોઈ લઈએ. યુનિટ નંબર 1 આપણા માટે 15 માર્ક્સનો રહેશે. એમાં 4 ચેપ્ટર: સજીવ વિશ્વ, જૈવિક વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. યુનિટ 2 આપણા માટે 14 માર્ક્સનું. એમાં કેટલા ચેપ્ટર? તો 3. આપણને 5મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું, 6થા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું અને 7મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું. ત્યાર પછી યુનિટ 3ની વાત કરીએ તો યુનિટ 3ની અંદર 3 ચેપ્ટર છે. કોષ છે એમાંથી 3 માર્ક્સનું, જૈવ અણુઓ છે એમાંથી 3 માર્ક્સનું અને કોષ ચક્ર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હશે એમાંથી 7 માર્ક્સનું છે. યુનિટ 4ની વાત કરીએ તેમાંથી 3 ચેપ્ટર છે અને 15 માર્ક્સનું છે. જો કયું કયું છે? પહેલું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ 5 માર્ક્સ, વનસ્પતિમાં શ્વસન 4 માર્ક્સ, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ એમાંથી 4 માર્ક્સ અને છેલ્લો યુનિટ એટલે યુનિટ નંબર 5 સૌથી વધારે 23 માર્ક્સનું પૂછવાનું. પણ ચેપ્ટર બી સૌથી વધારે છે. 1, 2, 3, 4, 5 અને 6 ચેપ્ટર અહીંયા ભેગા છે. એટલે તમે કઈ રીતના તૈયારી કરવાની એ આ સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને વધારે આઈડિયા આવે. હવે એનું માળખું જોઈએ કે કેવી રીતના પૂછવાનું. તો વિભાગ એની અંદર આપણને 16 માર્ક્સ પૂછવાના. શું પૂછાય? ખરા ખોટા એટલે કે હેતુલક્ષી, ખરા ખોટા, જોડકા આપણને પૂછાય, વિધાન પૂછાય, સંગત અસંગત પ્રશ્નો, ખાલી જગ્યા પૂછાય, વિકલ્પો પૂછાય, ઘણું બધું પૂછાઈ શકે. વિભાગ બીની અંદર આપણને 11 પ્રશ્નો પૂછવાના એટલે કે 22 માર્ક્સ. 11 ટુ 22. 2 પ્રશ્નો એવા હશે જેની અંદર આપણને ઇન્ટરનલ ઓપ્શન એટલે કે આંતરિક વિકલ્પ આપવામાં આવશે. વિભાગ સીની અંદર આપણને 9 પ્રશ્નો, દરેકના 3 ગુણ એટલે 9 તાલી 27 માર્ક્સનો આ વિભાગ રહેશે અને એની અંદર આપણને 2 પ્રશ્નો એવા હશે જેની અંદર આપણને અથવા પણ આપવામાં આવશે. વિભાગ ડીની અંદર આપણને 5 ગુણનો 1 પ્રશ્ન એવા 3 પ્રશ્નો એટલે 15 માર્ક્સ અને 1 પ્રશ્ન એવો હશે જેની અંદર આંતરિક વિકલ્પ હશે એટલે 80 માર્ક્સનું પેપર કેવું પૂછવાનું એ જોઈએ. ચાલો, બ્લુ પ્રિન્ટ જોવાની છે જીવ વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા માટેની અને 2023-24ની અંદર તમને આ પ્રમાણે જ પૂછવામાં આવશે. તો પહેલાં 16 પ્રશ્નો ક્યાંથી પૂછાય એ જોઈ લે અને પછી 2 માર્ક્સવાળા. તો 16 પ્રશ્નોમાં પહેલો એક પ્રશ્ન તમે ટીક કરો, જૈવ વર્ગીકરણ, એમ જોતા રહેજો સામે હું ફક્ત ગણી લઈશ 16. ત્યાર પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. હવે 16 જોઈ લીધા. તમારે સામે જોઈ લો એટલે કેવી રીતના જો. આ પહેલું છે એ જૈવ વર્ગીકરણમાંથી. હવે આ પ્રશ્ન છે એ શેમાંથી? તો અહીંયા સામે જોઈ લેવાનું શ્વાસોચ્છ્વાસમાંથી. ત્યાર પછી આ પ્રશ્ન શેમાંથી? તો અહીંયા જોઈ લેવાનું વનસ્પતિ શ્વસનમાંથી. ત્યાર પછી આ પ્રશ્ન શેમાંથી? તો અહીંયા સપુષ્પી વનસ્પતિઓમાંથી. એ રીતે તમારે ચેક કરી લેવાનું. હવે 2 માર્ક્સવાળા પ્રશ્નો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. અહીંયા 2 પ્રશ્નો છે એટલે 13 પ્રશ્નો. આપણને તો 11 પ્રશ્નો પૂછા. ફરીથી એકવાર ચેક કરીએ આપણે કે આપણને તો કેટલા પ્રશ્નો પૂછવાના છે? 11 પ્રશ્નો પૂછાવાના છે. તો અહીંયા જોઈએ, અહીંયા 3 છે, અહીંયા 1 છે, 3 ને 1 કેટલા થયા? 4. 4 ને 4 કેટલા થયા? 8. 8 ને અહીંયા કેટલા થયા? 8 ને 3 11. એટલે આ પ્રશ્ન નહીં હશે કેમ કે અહીંયા નથી જો. એટલે 11 પ્રશ્નો થઈ ગયા. ચાલો જોઈ લે આપણે. આ એક પ્રશ્ન પ્રાણી સૃષ્ટિમાંથી, અહીંયા કોષ ચક્રમાંથી અને અહીંયા વનસ્પતિ શ્વસનમાંથી 3 થઈ ગયા. અહીંયા એક પ્રશ્ન છે જૈવ વર્ગીકરણમાંથી, અહીંયા વનસ્પતિ સૃષ્ટિમાંથી. ત્યાર પછી અહીંયા જે પ્રશ્ન છે વનસ્પતિ શ્વસનમાંથી 5 છે અહીંયા તો અહીંયા છે ને આ કાઉન્સમાં આપેલું ને એ કાઉન્સ અઠવામાં આવશે એટલા માટે એ આપણે જોઈ લઈશું. પ્રચલનમાંથી છે અને હલનચલનમાંથી એટલે 5માંથી 1 ટૂંકમાં 1 શું છે? અઠવા છે. એ જ રીતના અહીંયા પણ અઠવા આપવામાં આવશે. એટલે આ જે પ્રશ્ન છે ને આ પ્રશ્ન એ અઠવાવાળો છે
આ જે પ્રશ્ન છે એ પણ અઠવામાં, એટલે ટોટલ 13 થયા ને એટલે 2 અઠવા થઈ ગયા. ઓકે, અને આ જે 2 પ્રશ્નો છે, આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો અને અહીંયા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, એટલે એ ખાસ જોઈ લેજો. હવે 3 માર્ક્સવાળા પ્રશ્નો, 3 માર્ક્સવાળા પ્રશ્નો પર ચેક કરી લે. 1 2 ટોટલ 9 પૂછાવાના છે. 3 4 5 6, જો એ 4 ને 7 થયા, ત્યાર પછી અહીંયા 8 9, અહીંયા 10, અહીંયા 11, એટલે 11 બતાવેલા છે પણ પૂછાવાના કેટલા? 9, કેમ કે 2 ફૂલરીવાળા છે. જો ફરીથી કયા કયા ફૂલરીવા એ જોઈ લેજો. 2 પ્રશ્નો, અહીંયા એક ફૂલરીવાળો છે અને અહીંયા એક, એ અઠવામાં આવશે આપણને. હવે જોજો અહીંયા આ જુઓ, અહીંયા 4 જ પૂછેલા છે. અહીંયા કેટલા છે? 1 2 3 ને 4, ને આ અઠવાવાળો અહીંયા જોજો કેટલા છે? 1 જ છે, એટલે આ 1 ને આ અઠવાવાળો, અને એ તો 1 જ છે, એટલે એ પ્રમાણે તમે ચેક કરજો સામે સામે, એટલે તમને વધારે આઈડિયા આવશે. હવે 5 માર્ક્સવાળો, 1 ત્યાર પછી 2 3 અને 4, એક તો અઠવાવાળો, એટલે ટોટલ જોવા જઈએ તો 3 જ પૂછાવાના, પણ આ એક અઠવાવાળો છે, એટલે એ ખાસ ચેક કરી લેવાનો. ચાલો આગળ જોઈએ. હવે નમૂનાનું પ્રશ્નપત્ર કેવું છે? જો નમૂનાનું પ્રશ્નપત્રમાં જોઈએ, પહેલું છે વિકલ્પો છે, બીજું જોડકા છે, ત્રીજું પણ જોડકા છે, એટલે આ રીતના તમને પૂછાશે. ખાલી જગ્યા પણ છે, આ રીતે વિધાનવાળું છે, એટલે 16 પ્રશ્ન ખાલી જગ્યા છે. આવા આપણને એનાલોજીવાળું પૂછી શકે. ત્યાર પછી બીની અંદર આપણે જોયું 18 નંબરનો પ્રશ્ન, એમાં અઠવા છે. 25 નંબરનો પ્રશ્ન, એમાં પણ અઠવા છે. સીની અંદર તમે જો 33 નંબરનો પ્રશ્ન અઠવામાં, 36 નંબરનો પ્રશ્ન અઠવામાં, 2 અઠવા મળે છે ને, અને ડીની અંદર તો એક જ અઠવા મળવાનો, એટલે 38 નંબરનો પ્રશ્ન અઠવામાં. એટલે આ પ્રમાણે જોઈએ તો આખી જ બ્લુપ્રિન્ટ તમને સમજમાં આવી ગઈ હશે, અને આ પ્રમાણે આખું જ માળખું તમને મળી ગયું. હવે તૈયારી કરજો. 4 વિષયની આપણે બ્લુપ્રિન્ટ આપી દીધી છે, અને અંગ્રેજીને બધાની બ્લુપ્રિન્ટ પર આપણે મૂકી દીધેલી છે. જો અન્ય કોઈ તમારા વિષયો હોય તો એની બ્લુપ્રિન્ટ પર આપણે અગાઉથી મૂકી દીધી છે. આ બધા જ વિષયો, આપણે જે 4 વિષયો છે એની બ્લુપ્રિન્ટ અહીં મૂકી દીધી છે. આભાર.